વાત રાજકોટની કરીએ કે જ્યાં રૈયા રોડ પર કાર ચાલક સગીરનો આતંક સામે આવ્યો હતો। પૂરપાટ ઝડપે કાર હંકારીને 2 થી 3 વાહનને અડફેટે લીધા। સગીરે એક સ્કૂટર સહિત 2 વાહનોને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો। સગીરે ફરાર થવાનો પ્રયાસ કરતા ફરીથી અકસ્માત સર્જાયો હતો। આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા। ટુ વ્હીલર ચાલકને ગંભીર ઈજા થતા તેને સારવાર અર્થે પણ ખસેડવાની ફરજ પડી। રાજકોટના રૈયા રોડ ઉપર ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે। એક વરના કારે 2 થી 3 વાહનોને અડફેટે લીધાની ઘટના સામે આવી છે। આપને દ્રશ્યો બતાવીએ। નંબર પ્લેટ પણ નથી આ કારમાં અને જે નબીરાઓ છે તે કાર લઈને નીકળી પડ્યા હતા અને 2 થી 3 વાહનોને છે તે અડફેટે લીધાની ઘટના સામે આવી છે। 300 થી 400 મીટર આ કાર છે તે વાહનને અડફેટે લઈને કાબુ વગર બેકાબુ થઈને ચાલી હતી ને આખરે આ ઝાડ છે ત્યાં અથડાઈ હતી। જો હજી આ કાર ઝાડમાં ન અથડાઈ હોત તો અન્ય પણ લોકોને અડફેટે લીધા હોત તેવી પૂરેપૂરી શક્યતા છે। એક વ્યક્તિને અડફેટે લીધા છે તેની હાલત ગંભીર છે ને સિવિલમાં ખસેડી આવવાની વાત પણ છે તે સામે આવી છે। આપણે આ ઘટનાના પ્રત્યક્ષદર્શી છે તેમની સાથે વાત કરશું। શું કહેશો, આ ઘટના તમે નજરે જોઈ છે, કઈ રીતની આખી ઘટના બની? ઘટનામાં એવું છે કે જે હું છે ને હનુમાન મંડી ચોક છે ને ત્યાંથી અંડરબ્રિજ તરફ જતો હતો। સામેથી પૂરપાટ ઝડપે આ બ્લેક કલરની વરના કાર ધસી આવી। જ્યાં અંડરબ્રિજ છે ને ત્યાં થોડેક આગળ તરત જ જ્યાં બ્રિજ પૂરો થાય ને ત્યાં સ્પીડ બ્રેકર આવે છે। એ સ્પીડ બ્રેકરમાં આશરે 3 થી 4 ફૂટ જેટલી આમ કાર હવામાં સ્પીડને કારણે હવામાં ઉછળી અને કાબુ ગુમાવતા એને પેલા એક વયોવૃદ્ધ વ્યક્તિ ટુ વ્હીલમાં એમને અડફેટે લીધા। એમને ગંભીર હાલત છે, અત્યારે સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે। એમ્બ્યુલન્સ મારફતે અમે અહીંયા એક જે બીજા જાગૃત નાગરિક હતા એમને તરત જ મારા કહેવાથી એને 108 ને બોલાવી અને એડમિટ કરાવ્યા। ત્યાંથી સેજ આગળ આવ્યા તો ત્યાં 2 વ્યક્તિ બીજા બચી ગયેલા હતા જે ખૂબ જ ડરેલી હાલતમાં હતા। એમને પણ ઠોકર લાગતા રહી ગઈ હતી। એટલે બેકાબુ થઈને અંદાજે કેટલી હાલી હશે? અંદાજે ગણો ને 100 થી 200 મીટર દૂર આવી અને એક જે વૃક્ષ છે ત્યાં શેરીમાં ટર્ન લેતા વૃક્ષમાં અથડાઈ। આ કાર ચલાવનારા શું સગીર લાગી રહ્યા છે? વિડીયોમાં તો લાગી રહ્યા છે સગીર હોય વિડીયો પ્રમાણે અને કારમાં અંદર જે લોકો દેખાતા હતા એ આશરે 18 ઉપરથી અથવા તો 18 થી 19 વર્ષની આસપાસના હશે એવું લાગતું હતું। પછી તો પોલીસ તપાસમાં હતા સગીર જ એવું લાગતું હતું। પણ મારું એક ખાસ આપના માધ્યમથી દરેક મા બાપને મારો અનુરોધ છે કે આવા અનેક કિસ્સાઓ સમાજમાં સામે આવી રહ્યા છે। દરરોજ એક્સિડન્ટના અનેક અકસ્માતો સામે આવી રહ્યા છે, ત્યારે એમાં જે બાળકો તરફી જે અકસ્માત થાય છે તો ખાસ મા બાપને ચેતવણી રૂપ કિસ્સો આજનો છે કે દરેક મા બાપે પોતાના દીકરા દીકરીઓને લાયસન્સ વગર વાહન આપવું ના જોઈએ, 2 વ્હીલ હોય કે 4 વ્હીલ હોય। કેમ કે કોઈનું પંખેરું વિખાઈ જાય છે તો કોકના પ્રાણ વહી જાય છે તો તેમનું ઘર પરિવાર રજડી પડે છે। બિલકુલ, જે રીતના જે ખૂબ જ સાચી વાત કીધી કે આ રીતના મા બાપ છે તે પોતાના બાળકોને ગાડીઓ ચલાવવા આપી દેતા હોય છે ને તે પૂરપાટ ઝડપે ચલાવવાના શોખમાં અનેકની જિંદગી જોખમમાં મૂકતા હોય છે। એક વ્યક્તિ ગંભીર રીતના ઈજાગ્રસ્ત હોવાની વાત છે તે સામે આવી રહી છે। હજી નંબર પ્લેટ પણ આ કારની નથી। મોટી સંખ્યામાં લોકો પણ ઘટના સ્થળે એકઠા થઈ ગયા છે। ખૂબ ટ્રાફિક વાળો આ રૈયા રોડ છે તે માનવામાં આવે છે ને અત્યારે બેફામ ચલાવતા જે કાર ચલાવતા નબીરાએ આ ઘટના ફરી એકવાર સર્જ્યો છે। ત્યારે મા બાપે પણ સમજવું જોઈએ કે પોતાના જે આ નાની ઉંમરના બાળકો છે તેને કાર ન આપવી જોઈએ, કારણ કે અન્ય લોકોના જીવ પણ જોખમમાં મુકાતા હોય છે। રોનક મજીઠિયા, TV9।